ઉચ્છલ સબ ડિવિઝન 66 કેવીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ. ઉચ્છલ તાલુકાની 66 કેવીમાં ભર બપોરે શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ઘટના સ્થળે પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. ઉચ્છલ પોલીસની સતર્કતા અને તાત્કાલિક કામ કરવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઉચ્છલ પોલીસે પોતાની જાન જોખમમાં નાખી આગને ઓલવવાનું કામ કર્યું, પરંતુ આગની તીવ્રતા વધુને વધુ ઉગ્ર બનતા આખરે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી પડી. ત્યારે આ ગરમીના માહોલના કારણે અને શોર્ટ સર્કિટથી લાગેલ આગના ગોટે ગોટા આખા ઉચ્છલ તાલુકાના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર તુરંત જ પહોંચતા આગ ઓલવવાનું કામ શરૂ કરી મોટી જાનમાલની નુકસાનીમાંથી ઉગારી લીધું, જેના લીધે આજુબાજુના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટર વીરેન જ્ઞાનચંદાની, ઉચ્છલ.